ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા MPHW FHWની નવી જે ભરતી આવી છે તેના વિશેની જે માહિતી છે આપણે વિડીયોમાં મેળવીશું. તેમની અંદર એજ્યુકેશન ક્વોલિફિકેશન શું જોઈએ છે અને તમારી એજ લિમિટ ફોર્મ એપ્લિકેશન કરવા માટે કેટલી હોવી જોઈએ તેમના વિશેની જે સંપૂર્ણ ડિટેલ છે આ ભરતી માટેની તે આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ. તો વિડીયો છેક છેલ્લે સુધી જોજો. ચાલો તો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં જે છે આપણે GPSSB ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ છે તેમની વેબસાઇટ પર આવી ચૂક્યા છે. તેમાં એડવર્ટાઇઝમેન્ટનું જે સેક્શન અહીંયા આપણને જોવા મળે છે તેના ઉપર આપણે ક્લિક કરીશું એટલે આપણને જે હાલની અંદર ભરતી જે છે તે શરૂ હશે તે આપણને અહીંયા જોવા મળી રહી છે. તેમાં સૌથી પહેલાં છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર, તે તમે બંને જોઈ શકો છો. એના સિવાય અન્ય પણ જગ્યાઓ છે, જુનિયર ફાર્માસિસ્ટ, લેબોરેટરી ટેકનિશિયન અને મુખ્ય સેવિકા અને ગ્રામ સેવક. તો અત્યારે આપણે હાલમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને FHW જે છે તેમના વિશેની સંપૂર્ણ માહિતી જે છે તે આપણે જોવાના છીએ. તો ચલો આપણે આગળ વિશેષથી એને સમજીએ અને કેવી રીતે ફોર્મ ફિલઅપ કરવું તેમના વિશેની સંપૂર્ણ ડિટેલ જોઈએ. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા MPHWની 2026-27 માટેની મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ વર્ગ જે છે 3 એમની માટેની વેકેન્સી બહાર પાડવામાં આવી છે. તો તેમના વિશેની સંપૂર્ણ ડિટેલ છે તે આપણે જોઈએ. તો કુલ જગ્યાની જો આપણે વાત કરીએ તો એમાં 420 જગ્યાઓ છે અને જે MPHW છે તેમની અંદર માત્ર ને માત્ર ફક્ત પુરુષ ઉમેદવાર જે હશે તે જ આમની અંદર ઓનલાઈન એપ્લાય કરી શકશે. અગત્યની જો તારીખની વાત કરીએ તો ફોર્મ શરૂ થવાની જે તારીખ છે તે 29/4/2026 છે અને ફોર્મ ભરવાની છે લાસ્ટ ડેટ છે, છેલ્લી તારીખ તે 20/5/2026 છે અને જે 20/5/26 છે ત્યારે તમે રાત્રિના 23 અને 59 કલાક સુધી તમે ફોર્મ જે છે તે તમે એપ્લાય કરી શકો છો. આગળ વાત કરીએ શૈક્ષણિક લાયકાતની તો MPHWનો બેઝિક કોર્સ આવે છે 1 વર્ષનો, એ તમે કરેલો હોવો જોઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની અંદર, અથવા સેનેટરી ઇન્સ્પેક્ટરનો જે ડિપ્લોમાનો કોર્સ આવે એ પણ તમે કરેલો હોય તો પણ તમે આમની અંદર ફોર્મ ભરવા માટે એલિજિબલ છો. ITI હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો જો તમે કોર્સ કર્યો હોય તો પણ તમે આમની અંદર ફોર્મ ભરી શકો છો. આ ત્રણમાંથી કોઈ પણ એક કોર્સ તમારી પાસે હોય તો MPHWની જે વેકેન્સી બહાર પાડવામાં આવેલી છે તેની અંદર તમે એપ્લાય કરી શકો છો. વયમર્યાદાની જો આપણે વાત કરીએ તો 18 વર્ષથી 23 વર્ષની જો તમારી ઉંમર હોય તો તમે આમની અંદર ફોર્મ ફિલઅપ કરી શકો છો અને એજ રિલેક્શન જે છે તે જે કેટેગરી વાઇઝ મળવા પાત્ર છે છૂટછાટ એ તમને મળતી અલગથી એડ કરી શકાશે. પરીક્ષા ફીની વાત કરીએ, સામાન્ય કેટેગરીના જે જનરલ કેટેગરીના જે ઉમેદવાર છે તેમને માત્ર ₹100 ઓનલાઈન પેમેન્ટ જે છે તે કરવાનું રહેશે, પ્લસ બેંક ચાર્જ એડ કરવાનો રહેશે. ત્યારબાદ SC, ST, SEBC અને EWS કેટેગરીના જો કોઈ પણ કેન્ડિડેટ હોય, એક્સ સર્વિસમેન હોય કે ફિઝિકલી કોઈને તકલીફ હોય એવા વ્યક્તિ હોય એ લોકોને છે આમાં ફી ભરવાની રહેતી નથી. પછી તો પરીક્ષા પદ્ધતિની આપણે વાત કરીએ સિલેક્શન પ્રોસેસની અંદર તો જે 200 માર્ક્સનું છે તમારે પેપર આપવાનું રહેશે, MCQ ફોર્મેટમાં રહેશે, 3 કલાકનો સમય રહેશે પેપરનો અને -0.25 જે છે એ નેગેટિવ માર્કિંગ પર ક્વેશ્ચન રહેવાનું છે. પગાર ધોરણની વાત કરીએ તો 26,000 પર મંથ તમને પગાર મળવા પાત્ર રહેશે. પ્રથમ 5 વર્ષ માટે તમારે ફિક્સ પગાર રહેવાનો છે. ત્યાર પછી જે છે નિયમિત નિમણૂક દ્વારા તમારી આગળ પગારની વધઘટ જે છે તે થઈ શકે છે. અરજી કેવી રીતે કરવી તેમના વિશેની અહીંયા આપણને ડિટેલ આપેલી છે. તો સૌથી પહેલાં તમારે જે છે ઓજસની વેબસાઇટ છે તેમાંથી તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. જો તમારી પાસે OTR હોય તો પણ તમે એમાં OTR નંબર દાખલ કરી અને પ્રોસેસ કરીને પણ એપ્લિકેશન કરી શકો છો અને છેલ્લે ફોર્મ કમ્પ્લીટ થયા પછી તમારે કન્ફર્મ અને પ્રિન્ટ કાઢવાની રહેશે. હવે OTR એટલે શું છે તેમના વિશેની જો કોઈને સંપૂર્ણ ડિટેલ જોતી હોય તો વિડીયોની કોમેન્ટ સેક્શનમાં તમે જણાવી શકો કે OTR શું છે તેમના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આગળના વિડીયોની અંદર કવર કરીને તમને જણાવીશું. ખાસ નોંધ અહીંયા આપણને આપેલી છે, ડોક્યુમેન્ટ જે છે તમારે ફોર્મ ભરતા પહેલાં રેડી રાખવા જોઈએ. પછી જે તમે ફોર્મની અંદર મોબાઈલ નંબર અને ઈમેલ ID નાખો છો તે તમારે એક્ટિવ હોય, શરૂ રહેતું હોય એવું તમારે દાખલ કરવાનું રહેશે અને 1 કરતાં વધારે અરજી કરવાની રહેશે. અને જો કદાચ તમારાથી ભૂલથી 1 કરતાં વધારે અરજી કરવી પડે અથવા થઈ જાય તો જે લાસ્ટમાં જે અરજી કરેલી હશે તે તમારી માન્યતામાં લેવામાં આવશે. ફોર્મની અંદર જે તમે ફોટો અપલોડ કરો છો તેમની 4 કે 5 કોપી કાઢીને તમારે તમારી પાસે રાખવી. જો કોઈ કેન્ડિડેટ આમની અંદર કમ્પ્લીટ એક્ઝામ પાસ કરે તો જે ફોર્મની અંદર તમે ફોટો અપલોડ કર્યો હોય છે તેમની તમારે જરૂરિયાત જણાતી હોય તેથી તેમને સાચવીને રાખવાનો રહેશે. તો તમારું આજથી જે લક્ષ્ય છે
તેને મેળવવા માટે તૈયારી આજથી શરૂઆત કરો. અને જો તમારે આમની અંદર ફોર્મ એપ્લાય કરવાનું હોય તો અહીંયા તમને સ્ક્રીન ઉપર વેબસાઇટની લિંક આપવામાં આવેલી છે, ત્યાં જઈ અને તમે ફોર્મ એપ્લાય કરી શકો છો. અને આવી વિશેષ માહિતી કોઈ પણ સરકારી ભરતીની અપડેટ્સ વિશેની તમારે જો મેળવવી હોય અને તમે તૈયારી કરતા હોય અને મેળવવા માંગતા હોય તો જે ચેનલ છે એના સબસ્ક્રાઈબ બટનને હિટ કરો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને તમારા મિત્ર જે હોય જેમને આમાંથી કોઈ એક કોર્સ કરેલો હોય, ડિપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેક્ટર અથવા કોઈ અન્ય કોર્સ, તો એમની સુધી આ વિડીયોને શેર કરો જેથી એમને પણ આ માહિતી મળી રહે. ખૂબ ખૂબ આભાર. જય ભારત, જય હિન્દ.